આ કોઈ યોજના નથી, કોઈ સ્કીમ કે કોઈ સ્કેમ નથી. ભૂલથી પણ એવું ના વિચારતા કે કોઈ બિલ્ડર લઈ આ નવી યોજના. આ તો સરકારની યોજના છે. સરકારની યોજના મારા તમારા માટે ભૂલથી પણ નથી. ભૂલથી ચક્કરમાં ના આવતા, લાઈન ના લગાવતા. આ યોજના છે રાજ્યના એટલે કે આપણા માનનીય ધારાસભ્ય મહોદય માટે. 182 ધારાસભ્યોની આ વિધાનસભા છે અને આપણા જે ધારાસભ્યો છે એમના માટે નવા ફ્લેટ તૈયાર થઈ ચૂક્યા છે અને હવે લાભ પંચમી પછી આપણા ધારાસભ્યો જ્યારે પણ ગાંધીનગરમાં આવશે એટલે એમને આધુનિક ફેસિલિટીવાળા ગાંધીનગર સેક્ટર 17માં 220 કરોડના ખર્ચે બનાવેલા લક્ઝરિયસ ફ્લેટ મળશે. હવે 220 કરોડ રૂપિયા તમને કદાચ ઓછા લાગતા હોય મોંઘવારીના જમાનામાં, પણ એ કહી દઉં કે જમીન સરકારની છે. કોઈ પણ એપાર્ટમેન્ટની અંદર જમીનની કોસ્ટ ઉમેરી દો એટલે 220 કરોડ કેટલે પહોંચે આપ જાણો છો. 216 આવાસ છે અને જેની કિંમત 220 કરોડ છે, એટલે એક ફ્લેટ 1 કરોડ રૂપિયાનો. પણ જમીનની કોસ્ટ સિવાય દેવ દિવાળીથી લાભ પાંચમથી દેવ દિવાળીની વચ્ચે આ સભ્યો અહીંયા પ્રવેશશે. 151 જેટલા ધારાસભ્યોને મહિને 37 રૂપિયાના નિયત ભાડા સાથે લક્ઝરિયસ ફ્લેટ અપાશે. 5 રૂમવાળા ફ્લેટ છે. 28,576 મીટર વિસ્તારમાં આ નવા આવાસ તૈયાર કરાયા છે. એક ફ્લેટ 204 ચોરસ મીટરનો છે. આ આવાસો આધુનિક સુવિધાઓથી સજ્જ છે. કુલ 5 રૂમ છે, 3 માસ્ટર ટાઈપના બેડરૂમ છે, 3 એટેચ ટોયલેટ, એક કોમન ટોયલેટ, મુલાકાતીઓ માટે વેઇટિંગ એરિયા, મીટિંગ માટે એક મીટિંગ રૂમ, લાઇબ્રેરી અથવા રીડિંગ રૂમ. જો કે કેટલી જરૂર પડતી હશે હું નહીં જાણતો, પડતી તો હશે કારણ બધા અભ્યાસ કરીને ડોક્યુમેન્ટ સાથે આવતા હોય છે. એક સ્ટોર રૂમ, ડ્રેસિંગ રૂમ, રસોડું, રસોઈયા અને ઘરગાટી માટે એક અલગથી રૂમ એટલે કે સર્વન્ટ રૂમ, પ્રવેશ માટે એન્ટ્રી, જીમ છે, સ્વિમિંગ પુલ છે એટલે ધારાસભ્યો હિટ હોય ફિટ હોય તો સારી સેવા કરી શકે એ પણ હકીકત છે. થાક લાગ્યો હોય તો સ્વિમિંગ કરી શકે. એક ડાઇનિંગ હોલ છે કોમન, એક કોમ્યુનિટી હોલ છે અને દરેક ફ્લેટની અંદર 43 ઇંચનું LED ટીવી. કંઈ નહીં, આપણું ટીવી કુકવાર તો જોશે તો એમના વિસ્તારની સમસ્યા ટીવી ઉપર તો જોવા મળશે. એસીથી સજ્જ લિવિંગ રૂમ, ઓફિસ, માસ્ટર બેડરૂમની સુવિધા. એટલું જ નહીં, ગાર્ડન એટલે આપણે એમ્યુનિટી કહીએ ને એવી આ એમ્યુનિટી હવે ગણાવી દઉં વધારાની. ગાર્ડન, મલ્ટીપર્પઝ હોલ, કોમ્યુનિટી હોલ, સ્વિમિંગ પુલ સહિતની આ બધી ફેસિલિટી છે. હવે વાત કરીએ 5 સ્ટાર આવાસ અને લક્ઝરિયસ ફર્નિચરની, તો પ્રત્યેક આવાસની અંદર 15 લાખ રૂપિયાનું ફર્નિચર થયું છે, જેની અંદર લિવિંગ રૂમમાં 2 સોફા, 4 સોફા, ચેર, ટેબલનો સમાવેશ છે. ઓફિસ માટે 6 ખુરશી, આ બધું તો હોય. અને 15 લાખ રૂપિયામાં અત્યારે મોંઘવારીમાં જાજો આવતું પણ નથી. પણ જે મંત્રીઓ છે એમના માટે તો મંત્રી આવાસ છે એટલે 230 જે બન્યા છે, જે પણ બન્યા છે 216, એની અંદરથી લગભગ 150ની આસપાસ ફ્લેટ એલોટ થશે. ભાડું મેં કહ્યું તેમ માત્ર 37 રૂપિયા. એટલે જો સસ્તા ભાડામાં ગાંધીનગરમાં ફ્લેટ જોતો હોય તો અત્યારથી જ વિસ્તારમાં કામમાં લાગી જાઓ. 2027 આવે છે, 27માં ધારાસભ્ય બની ગયા. નીતિનભાઈને ફ્રેમમાં લેજો. નીતિનભાઈ ખુશખુશાલ થઈ ગયા. નીતિનભાઈ એવું સાચું બોલ્યો ને, જેને 27 રૂપિયામાં ફ્લેટ જોતો હોય એ 37 રૂપિયામાં એ 27ની તૈયારી કરી લે. તૈયારી એટલે એમને તો નહીં થવાતું, પાછું સેવા તો કરવી જ પડે. ખેર, અલગ અલગ રીતે અલગ અલગ લોકો મૂલવી રહ્યા છે. આ ચર્ચા કરવા માટે નીતિનભાઈ પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે અને એનાથી પણ વિશેષ નાણામંત્રી છે અને એક રૂપિયાનો હિસાબ સરકારનો રાખતા હતા હું જાણું છું અને એટલે જ એમને મેં જોડ્યા છે કે એક્ઝેક્ટ હિસાબ આપણને જાણવા મળે. તુષારભાઈ ચૌધરી વિધાનસભાની અંદર કોંગ્રેસ પક્ષના નેતા છે અને એ જ રીતે મહેન્દ્રભાઈ મશરૂ પૂર્વ ધારાસભ્ય છે કે જેમની ગણના કરકસરયુક્ત જીવન જીવવાવાળા ધારાસભ્ય તરીકે થતી હતી. સરકારી બેનિફિટ શક્ય હોય ત્યાં સુધી નહીં લેવાવાળા ધારાસભ્યની થતી. નીતિનભાઈ, આપનાથી જાણવા માગું છું, મને જાજી સમજ નહીં પડી. બહુ લોકો ક્યાં કરતા હતા, બેન આ વિશે બોલ, આના વિશે બોલ, આના વિશે બોલ. અંગત રીતે હું એવું પણ માનું છું કે એક ફેસિલિટી હોવી જોઈએ. ઉપયોગ પ્રોપર થવો જોઈએ એ પણ હકીકત છે. ઉપયોગ પ્રોપર થવો જોઈએ એ પણ હકીકત છે. આખો દિવસભરનો થાક ઉતારે ધારાસભ્ય, સાંજે ડિનર કરે, પછી મિટિંગ કરી આરામ કરે તો બીજા દિવસે ફ્રેશ થઈને નીકળી શકે. થાક લાગે તો સ્વિમ, આ બધું હોવું જોઈએ હું પોતે માનું છું. પણ મને થોડીક ભાડાવાળી તકલીફ લાગી, ભાડાવાળી 37 રૂપિયાવાળી તકલીફ લાગી. નીતિનભાઈ, આપનું પોતાનું શું અવલોકન છે? નમસ્કાર રોનકભાઈ, સર્વપ્રથમ તો આપની ચેનલ દ્વારા સર્વ દર્શક મિત્રોને હું નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.
અને આપણા ગુજરાતની પ્રગતિમાં, દેશની પ્રગતિમાં બધા સહભાગી થાય એવી આશા પણ વ્યક્ત કરું છું. અને એબીપી ન્યૂઝનો આ કાર્યક્રમ એ પ્રજાની વચ્ચે, દર્શકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. એમાં તમે દર વખતે જુદા જુદા વિષયો લો છો. એમાં આજે જે વિષય લીધો છે એ ધારાસભ્યોના નવા જે નિવાસસ્થાનો બન્યા છે ગાંધીનગરમાં, એના વિશે લીધો છે. સ્વાભાવિક આપે જ બધી વિગતવાર માહિતી આપી દીધી કે ત્યાં આગળ શું શું સગવડ છે, કેટલી ઉપયોગી વસ્તુઓ ત્યાં ફર્નિચર તરીકે કે એસી તરીકે કે રસોડામાં કે બાગ બગીચામાં રાખવામાં આવી છે. એ બધી તમે ત્યાં વિગતવાર વાત કરી લીધી છે. અત્યારે તમે જે ફિલ્મ એની બતાવી રહ્યા છો વિડીયો, એ વિડીયો મારફતે પણ દર્શકો જોઈ શકે છે કે આ કેટલા અદ્યતન ધારાસભ્યોના જે ક્વાર્ટર કહેવાય એ ગુજરાત સરકારે બનાવ્યા છે. હવે આપને મારે જે કહેવું છે કે આ ક્વાર્ટર જે બન્યા એ પહેલાં જે ક્વાર્ટર અસ્તિત્વમાં હતા અને અત્યારે પણ જે વપરાય છે એ લગભગ 1991ની સાલમાં બનેલા હતા. એટલે લગભગ 35 વર્ષ જૂના એ ક્વાર્ટર ધારાસભ્યો વાપરતા હતા. હું પણ જ્યારે ભૂતકાળમાં વિપક્ષનો ધારાસભ્ય 90થી 95 હતો ત્યારે એક ટર્મ મારે પણ ત્યાં રહેવાનો સમય આવેલો અને હું ત્યાં રહેતો પણ હતો. હું રોનકભાઈ આપના ધ્યાન ઉપર મૂકું કે આપે જે વિશ્લેષણ કર્યું એમાં ધારાસભ્યો માટે પણ થોડી તમે સહાનુભૂતિ રાખી છે. હું આપને જણાવીશ કે ગુજરાત રાજ્ય આપણો ભૌગોલિક વિસ્તાર એટલો મોટો વિશાળ છે કે એક બાજુ છેક પોરબંદરથી કે કચ્છમાં માંડવીથી કે એનાથી પણ દૂરથી આ બાજુ વાપી, વલસાડથી કે આદિવાસી વિસ્તારોમાંથી કે સૌરાષ્ટ્રમાં સોમનાથ જેવા વિસ્તારોમાંથી આખા ગુજરાતના અત્યારના 182 ધારાસભ્યો એ નિયમિત રીતે વિધાનસભા ચાલુ હોય ત્યારે આવે છે. વિધાનસભાની કમિટીઓ મળે ત્યારે પણ આવે છે. અને એના કરતાં પણ ખાસ પ્રજાકીય પ્રશ્નો રજૂ કરવા દર અઠવાડિયે જ્યારે મંત્રીશ્રીઓ મંગળવારે ધારાસભ્યશ્રીઓને મળે છે ત્યારે બધા જ મોટા પ્રમાણમાં ધારાસભ્યો આખા ગુજરાતમાંથી લગભગ આપણે એમ કહીએ કે 400થી 500 કિલોમીટર લાંબી મુસાફરી કરી અને બધા અહીંયા આવે છે. સ્વાભાવિક રીતે ઘણા ધારાસભ્યોના દીકરા દીકરીઓ પણ અહીંયા અભ્યાસ માટે એ લોકો મૂકે છે. કારણ કે ગાંધીનગરમાં સારી સંસ્થાઓ, શૈક્ષણિક સંકુલો અને કોલેજો વગેરે છે. ઉચ્ચ પ્રકારની ટેકનિકલ કોલેજો અને પીડીપીયુ જેવી પણ અદ્યતન કોલેજો અને યુનિવર્સિટીઓ છે. એટલે ધારાસભ્યના દીકરા દીકરી પણ અહીં ભણે છે. એટલે ધારાસભ્યો એકલા અહીંયા રહે છે એવું નહીં, એમનો પરિવાર અહીંયા રહે છે. હવે બીજી મારે ખાસ વાત કરવી છે જે મારા અનુભવના આધારે હું કહું છું કે આ ક્વાર્ટરની અંદર ધારાસભ્યો પોતે એકલા નથી રહેતા. એમના વિસ્તારમાંથી જ્યારે ધારાસભ્ય અહીંયા આવે ત્યારે દર મંગળવારે અથવા તો બીજા ગમે તે પ્રસંગોએ ધારાસભ્યોની સાથે એમના કાર્યકરો, એમના જિલ્લા તાલુકા પંચાયતના હોદ્દેદારો, એમના ડેલિગેટ્સ અથવા નગરપાલિકાના સભ્યો, હોદ્દેદારો, બધા સ્થાનિક જે કાર્યકરો છે એ પણ ગાંધીનગરની મુલાકાત માટે ધારાસભ્યની સાથે જ આવે છે. અને એ બધા જ્યારે આવે ત્યારે દૂર દૂરથી આવેલા આ કાર્યકરોને રહેવા જમવાની બધી વ્યવસ્થા ધારાસભ્યો દ્વારા મોટે ભાગે કરવામાં આવે છે. મોટા ભાગના ધારાસભ્યો એ બધાની આગતા સ્વાગતા કરે છે, બધાને રહેવાની વ્યવસ્થા કરી આપે છે, જમવાની વ્યવસ્થા કરી આપે છે, વિધાનસભા બતાવે છે, મંત્રીશ્રીઓના કાર્યાલયમાં લઈ જાય છે, મુખ્યમંત્રીશ્રી સાથે પણ મુલાકાત કરાવે છે. અને જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે વિધાનસભામાં પણ ધારાસભ્યો એમના કાર્યકરોને પાસ અપાવી અને મુલાકાતી તરીકે લોકશાહીની જે આપણી પ્રણાલી છે વિધાનસભાની કાર્યવાહી જોવાની એ પણ બતાવે છે. અને આપણા અધ્યક્ષ અમારા શંકરભાઈ ચૌધરી પણ દરેક ધારાસભ્યને
પ્રોત્સાહન આપે છે કાર્યકરોને અને બહારથી આવેલા લોકોને પ્રોત્સાહન આપે છે અને શંકરભાઈ પોતાની અધ્યક્ષ કાર્યાલયમાં પણ એમને મુલાકાત આપે છે. એટલે આ ક્વાર્ટર ફક્ત ધારાસભ્ય એકલા વાપરે છે, એકલા ત્યાં રહે છે એવું નથી. એમના વિસ્તારના સેંકડો કાર્યકરો દર વર્ષે અહીંયા રહે છે અને આવે છે અને મુલાકાત વખતે અહીંયા રોકાય છે. સાહેબ ભાડું 37 રૂપિયા. મારો સવાલ 37 રૂપિયા વાળો. તો બીજું આપે કહ્યું વાત સાચી દૂરદરાજવાળા, પણ અમદાવાદના 14 કે 16 કે 24 જણા ક્યારે રહેવા જતા હશે? ગાંધીનગરવાળા બંને અલ્પેશભાઈ રાણી પાડજમાં રહે, બરાબર, પેલા ગાંધીનગરવાળા બેન એમનું પોતાનું ત્યાં ઘર છે. આ બધાના ફ્લેટનો ઉપયોગ શું થાય? અને પહેલાં તો આ ભાડાવાળું સમજવું હતું મારે. 37 રૂપિયામાં સાહેબ એક ગરીબ માણસના એક ટંકનું દૂધ પણ નહીં આવતું, 2 પાણીની બોટલ નહીં આવતી સાહેબ. પાણીની જ કોલ્ડ ડ્રિંક્સવાળી તો નહીં કહેતો સાહેબ. રોનકભાઈ, આપનો આ પ્રશ્ન ખૂબ પ્રજાકીય રીતે વ્યાજબી છે કે આ મોંઘવારીના સમયમાં આપણે બહાર રોડ ઉપર ચા પીવા જઈએ કે હોટલમાં થોડો નાસ્તો કરવા જઈએ તો પણ 100-200 રૂપિયા તો એમને એમ ખર્ચો દરેક વ્યક્તિને થઈ જાય છે. પણ મને જે માહિતી મળી એ પ્રમાણે આપણા પાસે રૂબરૂ આવતા પહેલાં મેં થોડી તપાસ પણ કરી કે આ જે ભાડું છે એ વિધાનસભાની સદસ્ય નિવાસ જે કમિટી હોય છે એ કમિટી નક્કી કરતી હોય છે. સરકાર આ ભાડું નક્કી નથી કરતી કે સરકારમાં આ ભાડું જમા નથી થતું. આ વિધાનસભા દ્વારા નક્કી થયેલી સદસ્ય નિવાસ કમિટી એનું કામ પણ ઘણું છે. આ સદસ્ય નિવાસ કમિટી આ ક્વાર્ટરોની દેખરેખ રાખે છે, એની સ્વચ્છતા નિયમિત રહે એની દેખરેખ રાખે છે, એનું મેન્ટેનન્સ થાય એની દેખરેખ રાખે છે. એટલે શક્ય છે, મેં વિગત નથી મેળવી પણ મેં જે જાણ્યું એ પ્રમાણે 37 રૂપિયા આપ જે કહો છો એવું ભાડું દર મહિનાનું આ સદસ્ય નિવાસ કમિટીએ ધારાસભ્યો માટે નક્કી કર્યું છે એ હકીકત છે. એટલે એ સિવાય પણ બીજી અનેક સવલતો પણ અહીંયા બધા માટે રાખી છે. એ ધારાસભ્યો સાથે આવતા કાર્યકરોને પણ એનો ઉપયોગ કરી શકાય. આપે સ્વિમિંગ પુલની વાત કરી, ઓડિટોરિયમની વાત કરી, પુસ્તકાલયની વાત કરી, તો એકલા ધારાસભ્ય નહીં પણ એમની સાથે આવનાર કાર્યકરો પણ આનો ઉપયોગ કરી શકે એવી છૂટ આમાં રાખી છે એવું મેં જાણ્યું છે. બીજું આપે જે કહ્યું ખૂબ અગત્યનું કહ્યું કે અમદાવાદના ગાંધીનગરના કે 25-50 કિલોમીટર નજીક રહેતા ધારાસભ્યો એ નિયમિત અપડાઉન કરે છે, કોઈ ભાગ્યે જ અહીંયા રોકાય છે. પણ એ નથી રોકાતા, પણ એમના સાથી કાર્યકરોને કે એમના સગાવાલાને કે કોઈ જરૂરિયાતવાળા એમના વિસ્તારવાળા, જો અહીંયા મેં કીધું અગાઉ કીધું એમ કોઈ શાળામાં કોલેજમાં અભ્યાસ કરતા હોય, કોઈ સાજુ માધુ હોય, કોઈ હોસ્પિટલમાં દાખલ કર્યા હોય, કોઈ UN મહેતા હોસ્પિટલ, કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલમાં દાખલ કર્યા હોય, તો એ સગાવાલાને પણ રહેવા માટે, કાર્યકરોને પણ રહેવા માટે આનો ઉપયોગ કરી શકાય છે અને બધા કરે છે. એટલે ફક્ત ધારાસભ્યો રહે છે એટલી વાત સાચી નથી. નીતિનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, તુષાર ચૌધરી કોંગ્રેસના નેતા છે વિધાનસભાની અંદર, એમની સાથે મેં વાત કરી છે એ જોઈ લઈએ. તુષારભાઈ, ધારાસભ્યો માટે આ લાભ પંચમી તો શુભ પણ સાબિત થશે અને લાભવાળી પણ થશે. જે નવા ફ્લેટ બની રહ્યા છે એમાં પ્રવેશ પણ થશે. 37 રૂપિયામાં અદ્ભુત ફર્નિચર સાથેનો આ ફ્લેટ આપ કેવી રીતે મૂલવો છો? આને, આ વ્યવસ્થાને કેવી રીતે મૂલવો છો? આમાં તો રોનકભાઈ એવું છે કે મહાદેવ ભેગો પોઠિયો પણ પૂજાઈ જાય. અત્યારે તમે વિધાનસભાની સંખ્યાની દ્રષ્ટિએ વાત કરો તો 162 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે. 2 અપક્ષ ધારાસભ્યનો ટેકો પણ ભારતીય જનતા પાર્ટીને મળેલો જ છે. એટલે 164 ફ્લેટ તો 182માંથી એ લોકોના જ માણસો વાપરવાના છે. એના કારણે અમારું બી નસીબ ચમકી ગયું કે અમને બી એનો લાભ મળશે. બાકી અત્યાર સુધી આ જે ક્વાર્ટર છે એ 35 વર્ષ પહેલાં બનેલા હતા અને આજે બી આપ મારા ક્વાર્ટરમાં આવો તો દિવાલ પર ભેજ ઉતરતો હોય છે, કલરના પોપડા પણ ઉખડી જાય છે અને શિયાળામાં ઠંડી પણ વધારે લાગે અને કાયમ તમને શરદીને ખાંસી થાય એવું વાતાવરણ અત્યારે જૂના MLA ક્વાર્ટરમાં હોય છે. આદિવાસી ધારાસભ્ય તરીકે વાત કરું
તો અમારા વિસ્તારમાંથી આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે જીપીએસસીની હોય છે, બીજી પોલીસ ભરતીની હોય છે, ત્રીજી હોય છે, એના માટે લોકો પરીક્ષા આપવા જ્યારે ગામડેથી આવતા હોય એ લોકો ગાંધીનગરમાં ક્યાં રહેવું એ લોકો માટે મોટો પ્રશ્ન હોય છે. એ સિવાય એ લોકો પહેલાં ઘણા લોકો ક્લાસીસ પણ કરવા આવતા હોય તો 2-3 મહિના ગાંધીનગર રહેવું પડતું હોય છે અને મહિનાનો 10,000 થી 15,000 રૂપિયાનો ખર્ચો એ લોકો વેઠી શકતા નથી. એટલે અમારા જેવા પાસે જો આવી સગવડ હોય તો અમે એ લોકોને પણ રહેવા માટે અમે આપી શકીએ તો એ લોકોને પણ એનો ફાયદો મળે. ને અત્યારે જોવા જઈએ તો આ જે ક્વાર્ટર હતા જૂના 2 બેડરૂમના ક્વાર્ટર હતા. હવે માની લો કે ધારાસભ્ય પોતે એક રૂમ વાપરે તો ધારાસભ્ય જ્યારે ગાંધીનગર આવે ત્યારે એની સાથે એનો ડ્રાઈવર હોય, એની સાથે એનો પીઓ હોય, કોઈ સિક્યુરિટી રાખતા હોય તો સિક્યુરિટી હોય, તો 2 રૂમમાં પછી બીજા કોઈ મહેમાન આવે તો એને ક્યાં રાખવા એ પણ પ્રશ્ન હતો. એટલે એ જે જૂના બનેલા હતા એમાં બદલાવ લાવવો જરૂરી હતો એવું હું માનું છું. તુષારભાઈ, આપની વાત સાચી અને હું ફરીથી કહું છું, અંગત રીતે હું માનું છું કે પ્રોપર ફ્લેટ હોવા જોઈએ, એમાં કશું ખોટું નથી. પણ આ તો જુઓ ને, મોંઘવારીની આપણે વાતો ખોટી કરીએ છીએ ને. માત્ર 37 રૂપિયામાં તુષારભાઈ, માત્ર 37 રૂપિયામાં મારા ધારાસભ્યને ફ્લેટ મળે સાહેબ, તો આ તો પછી ઊંઘવારી આવી ગઈ. આવું તો ના હોય ને તુષારભાઈ. એવું તો છે નહીં મારા ગુજરાતના ધારાસભ્યો ગરીબ છે. 37,000 રૂપિયા કેવી રીતે ખર્ચે છે. બીજું અને સાંભળો ને તમે તુષારભાઈ, ચૂંટણી વખતે જે પેલા બેસાડા ને ટેબલ ઉપર, એમને 3700 રૂપિયા તો એમને આપો છે એક દિવસના. તો 37 રૂપિયામાં આખો મહિનો ફ્લેટ. તમને નથી લાગતું આ ભાડું વ્યવસ્થિત લેવું જોઈએ? એ ભાડું નક્કી કેટલું લેવું એ નક્કી કરવાનું કામ સરકારનું છે અને વિધાનસભાનું છે. વિધાનસભા વધારે બી લઈ શકત તે જવાબદારી એમની છે ને. અમે હાર્ડલી રોનકભાઈ આમ તો જોઈએ ને તો વર્ષમાં 3-1 મહિના ત્યાં રહેતા હોઈએ છીએ. બાકી અમારે બી એટલું ત્યાં રહેવાનું થતું નથી. જ્યારે વિધાનસભા ચાલુ હોય કે ત્યાં મિટિંગ માટે આવતા હોઈએ ત્યારે જ અમે બી ક્વાર્ટરમાં રોકાતા હોઈએ છીએ. એટલે એટલો અમે પણ ઉપયોગ કરતા નથી કે 12 માસ ત્યાં અમે રહેતા હોઈએ કે અમારો પરિવાર ત્યાં રહેતો હોય. એવું લગભગ 90% ધારાસભ્યોનું એ રીતનો ઉપયોગ નથી. આપ શું માનો છો? મારા ધારાસભ્યોની સુરક્ષા જળવાય એ માટે એમએલએ ક્વાર્ટરના ખૂણે ખૂણે સીસીટીવી કેમેરા હોવા જોઈએ કે નહીં? હવે તો જો તમે દરેક પ્રાઇવેટ સંકુલો હોય, સચિવાલય હોય કે વિધાનસભા હોય, દરેક જગ્યાએ સીસીટીવી છે. તો એમએલએ ક્વાર્ટરમાં પણ સીસીટીવી મૂકવા જોઈએ. જ્યાં ગેટ પર એન્ટ્રી થાય ત્યાંથી લઈને લિફ્ટ હોય, પેસેજ હોય કે જે બીજી બધી સગવડો મેં તો જોયું નથી રોનકભાઈ કે શું ફેસિલિટી આપી છે. અને આ તમે જે વિડીયો સોશિયલ મીડિયામાં આવે છે એના થકી જ, કારણ કે હું તો એ જગ્યાએ પણ ગયો નથી. આપ હાલ જે ક્વાર્ટર છે શું એમાં સીસીટીવી છે? જૂનાની વાત કરું છું, નવાની મને ખબર નથી. સીસીટીવી છે અને આપના ધ્યાનમાં શું આવ્યું? શું વિઝિટર્સની નોંધણી થાય છે ખરી? ના, એવી કોઈ સુવિધા નથી ત્યાં. આપને નથી લાગતું એ નોંધણી થવી જોઈએ, સીસીટીવી હોવા જોઈએ? મારા ધારાસભ્યની સુરક્ષાનો સવાલ છે ને એટલે પૂછું છું. ના, જરૂરી છે અત્યારે. એટલે સીસીટીવી તો મસ્ત છે કે કાલે કોઈ ચોરી થઈ કે કોઈ બીજું કંઈ થયું તો એમાં આપણને સારું પડે કે ખબર પડી જાય તરત. તેના માટે જરૂરી છે. પણ પછી કશું ખોટું પણ નથી. કોઈ મળવા આવે, ભાગફોડ કરવા આવે, પાર્ટીને ધારાસભ્ય ઉચકવા આવે, એ પણ તો ખબર પડી જાય ને પાછી. કોઈ ફાઇલ લઈને આવે એ ખબર પડી જાય ને. હા, એ તો ખબર પડી જ જાય ને. 100% કોણ કોને મળવા આવે છે એ ખબર પડી જાય. તુષારભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડ્યા બદલ. અને આશા રાખું એ નવા આવાસની અંદર બધું શુભ થાય અને ત્યાં રહેતા ધારાસભ્યોનું જીવન પણ શુભ રહે અને ગુજરાતનું જીવન શુભ રહે. ખૂબ ખૂબ આભાર તુષારભાઈ. હવે વાત કરી લઈએ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ. સાદગીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ. તેમનું શું કહેવું છે સાંભળી લઈએ. મહેન્દ્રભાઈ, જે પ્રકારે ધારાસભ્યો માટે નવા ફ્લેટ બન્યા અને 38 રૂપિયા ભાડું, આપ 37 રૂપિયા ભાડું, આપ આખા ઘટનાક્રમને કેવી રીતે મૂલવો છો? 38 રૂપિયાની અંદર આટલો આધુનિક ફ્લેટ. આમ તો આ 37 રૂપિયા ભાવ છે તો પહેલેથી જ છે. 1990માં હું ચૂંટાયો ત્યારે પણ એ જ ભાવ હતા અને જ્યારે 2018માં પૂરું થયું ત્યારે પણ એ જ ભાવ હતા. અત્યારે જમાના પ્રમાણે કે સમય પ્રમાણે વધારે સુવિધાપૂર્ણ આ આવાસો બન્યા છે અને એમાં વધારે સુવિધા આપવામાં આવી છે. અલબત્ત
ધારાસભ્યશ્રીએ કાંઈ કાયમી તો ત્યાં રહેવાનું હોતું નથી, પરંતુ બહાર ગામના મહેમાનો આવતા હોય, જે તે વિસ્તારના લોકો આવતા હોય, એ બધાની સુવિધા સાચવવા માટેના પ્રયાસો થયા હોય એવું માનું છું. મહેન્દ્રભાઈ, આપ તમારી જે પ્રતિષ્ઠા હતી, તમારી જે નામની ચર્ચા હતી, એ સાદગીવાળા જીવનવાળા ધારાસભ્યની ચર્ચા હતી. યુગ બદલાયો છે, રહેન સહેન બદલાય છે. આપ શું માનો છો, આજકાલના ધારાસભ્યો સાદગીમાં માને છે કે પછી વૈભવમાં માને છે? ધારાસભ્યશ્રીઓ તો મોટાભાગના પોતાને જશ મળે એ દિશામાં પ્રયત્ન કરતા હોય છે, પરંતુ ક્યાંક કોઈ એવો વ્યક્તિગત બનાવ બનતો હોય તો એ વાત જુદી છે. પણ પાર્ટી લેવલની વાત કરું તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હંમેશા સેવા અને ત્યાગની ભાવનાથી કામ કરી રહ્યા છે એવું હું જોઈ ચૂક્યો છું. કેટલાક ધારાસભ્યોનું જીવન વૈભવી છે. વિધાનસભા બહાર જોઈએ તો જે પ્રકારની ગાડી આવતી હોય છે, 40-50 લાખથી લઈ 1.5-2 કરોડ સુધીની ગાડી લઈને ધારાસભ્યો ફરે છે. એમનું જીવન વૈભવી છે અને એ લોકો પાછા એમની વિરાસતમાં વૈભવ મળ્યો તો માની શકાય, પણ છેલ્લા 5-10-15 વર્ષની અંદર આ બધું કમાયા હોય તેવું દેખાતું પણ હોય છે. એમની જે રહેણી કહેણી છે તેની સામાન્ય નાગરિકો પર કેવી અસર પડે છે? સામાન્ય રીતે તો પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પછી કોઈ પણ કક્ષાએ હોય એમણે સાદાઈથી રહેવું જોઈએ એવું માનું છું. મેં પણ 6 ટર્મ સુધી ધારાસભ્ય રહ્યો અને બને એટલી સાદાઈથી રહેવા પ્રયત્ન કર્યો છે. બસમાં જવું, બસમાં આવવું, ગાંધીનગરનો પ્લોટ ના લેવો, જે સ્થિતિમાં 2017ની સાલમાં અમને ક્વાર્ટર્સ મળેલા હતા એમાં પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. પછી 2022માં નવા ક્વાર્ટર બન્યા, 1995માં નવા ક્વાર્ટર્સ બન્યા જે સેક્ટર 22માં બન્યા. એમાં પણ જે હતું એમાં સંતોષ વ્યક્ત કર્યો અને છેલ્લે સુધી એમાં રહ્યા છે. મહેન્દ્રભાઈ, આપનો અનુભવ શું કહે છે? શું કારણ હોઈ શકે ધારાસભ્યો વૈભવનો મોહ છોડી નથી શકતા? કારણ શું હોઈ શકે? આપણે એટલું ખરું કે એક સામાન્ય દેશના નાગરિકોના પ્રતિનિધિ છીએ. આજે આપણો દેશ વિકસિત થયો નથી, હજુ વિકાસશીલ છે. હજી અનેક લોકો ફૂટપાથ ઉપર સૂતા હોય છે એવા જોઈ રહ્યા છીએ. અનેક લોકો પાસે પૂરતા કપડાં પણ પહેરવા નથી. અનેક લોકો એક ટક ખાઈને જીવી રહ્યા છે. ત્યારે દરેક ધારાસભ્યશ્રીએ એને ધ્યાનમાં રાખી અને પોતાનું જીવન એ રીતે એ જીવનનું ઘડતર કરવું જોઈએ એવું અંગત રીતે માનું છું. એક અંતિમ સવાલ મહેન્દ્રભાઈ, અને જનરલાઇઝ કરું છું, કોઈ પક્ષ પૂરતા નહીં. કેમ કે ચૂંટણી લડવી હવે મોંઘી થઈ ચૂકી છે, ચૂંટણીના દુનિયાભરના ખર્ચા થાય છે. કદાચ એ કારણ હોઈ શકે કે જનપ્રતિનિધિઓ ઈચ્છે તો પણ એ નૈતિક મૂલ્યો સાથે આગળ નથી વધી શકતા, કારણ કે જીત્યા પછી પણ ધારાસભ્યોના ખર્ચા ગમે તે સાદગીથી રહેવા માગે 5-10 લાખ રૂપિયાથી ઓછા થતા નથી. તમને લાગે છે નાગરિકોએ પણ ધારાસભ્યો પાસે આર્થિક મદદની અપેક્ષા છોડવી જોઈએ વાર તહેવારે કાર્યક્રમોમાં અને ચૂંટણીમાં ખાસ કરીને? 1992માં એટલે કે 1990ની ચૂંટણીમાં હું અપક્ષ તરીકે ચૂંટાયો. 1992માં ધારાસભ્યોના પગાર ભથ્થા વધારાનું પહેલું બિલ આવ્યું. આ બિલ જે તે વખતે 1700 રૂપિયા ધારાસભ્યોને પેન્શન અને પગાર મળતા હતા, એમાંથી 35 રૂપિયા કરવામાં આવ્યા હતા. ત્યારે ધારાસભાની અંદર મેં એકલાએ જ આ બિલનો વિરોધ કરેલો હતો અને મતદાન માગેલું હતું. એમાં 147 વિરુદ્ધ 1 મતે મારી દરખાસ્ત કે મારો વિરોધ અસ્થાને રહ્યો હતો. એને કોઈ વધુ મળેલું નહીં. તે પછી 1998માં ફરીથી બિલ આવ્યું, ત્યારે પણ વિરોધ કરેલો. 2004માં ત્રીજી વાર બિલ આવ્યું, ત્યારે પણ વિરોધ કરેલો. અને આ રીતે આપ કહો છો તે પ્રમાણે દરેક ધારાસભ્યશ્રીએ સાદાઈથી રહેવું જોઈએ અને જે મળે છે તેમાં વર્તમાન સંજોગોને અનુલક્ષીને જે મળે છે તેમાં સંતોષ વ્યક્ત કરવો જોઈએ અને એ રીતે જીવવું જોઈએ. મારો સવાલ એ છે કે ચૂંટણી સમયે
કેટલાક મતદાતાઓ પણ આશા રાખે છે અને દુનિયાભરનો ખર્ચો ઉમેદવારે કરવો પડે છે. દુનિયાભરનો ખર્ચો કર્યા પછી એ વ્યક્તિ ધારાસભ્ય બને છે. ધારાસભ્ય બન્યા પછી વાર તહેવારે અનેક સંગઠનો આવે, કોઈને કોઈ કાર્યક્રમમાં રૂપિયાની અપેક્ષા રાખે ધારાસભ્ય પાસેથી. એટલે એક ધારાસભ્યનું નિર્વાણ પણ વર્ષે મહિને દાડે એટલું લાખો રૂપિયા ખર્ચાવાળું થયું છે. એક કારણ એ હોઈ શકે કે ધારાસભ્યો ઈચ્છે તો પણ નૈતિક મૂલ્યો સાથે જીવી નથી શકતા, રહી નથી શકતા. અમે હમણાં આપણે પહેલાં જ કહ્યું પ્રમાણે કે દેશની કરોડોની જનતા આજે પણ ફૂટપાથ ઉપર સૂવે છે, પૂરતા વસ્ત્રો નથી, બંને ટાઈમ જમવાનું ભોજન મળતું નથી. એવા સમયમાં ધારાસભ્ય પોતાનો વૈભવ ન દેખાડી અને સાદાઈથી જીવન વ્યતીત કરવું જોઈએ, પસાર કરવું જોઈએ અને પ્રજાના સાચા સેવક તરીકે એ પ્રસ્થાપિત કરવા જોઈએ. ખેર, તમામ મહેન્દ્રભાઈ મશરૂ નથી હોતા. સવાલ એ નથી કે આ બહુ મોટી લક્ઝરી છે. 3 BHKનો ફ્લેટ એ મોટી વસ્તુ નથી. ધારાસભ્યની એ જરૂરિયાત પણ છે અને એ પણ હકીકત છે કે એટલા વિઝિટર્સ આવતા પણ હોય છે. બસ મારા આ ધારાસભ્યો નવા કોલોનીમાં આવે, નવા ફ્લેટમાં આવે, નવી ઉર્જા સાથે આવે, વિસ્તારને ન ભૂલે. ગામડામાં ઝૂંપડાના લોકોએ અમને લાઇનમાં ઉભા રહીને મત આપ્યા છે ને, એ 5 સ્ટાર ફ્લેટમાં આવીને ન ભૂલે. ભલે 37 રૂપિયાનો તમારો ફ્લેટ હોય, હું જાણું છું તમારા ખર્ચા પણ, કારણ કે કોઈ માને નહીં પણ આ નગ્ન સત્ય છે. ધારાસભ્ય બન્યા પછી પ્રમાણિકતાથી રહેવું ઘણું મુશ્કેલ છે. 82,000 87,000 પગાર TAD એ બધું થઈને 1.5-2 લાખ મળતા હશે, પણ તમામ ધારાસભ્યોનો ખર્ચો સરેરાશ મહિને 5 થી 10 લાખ રૂપિયાનો છે. આપણે પણ જવાબદાર છીએ. આપણે પણ ધારાસભ્ય પાસે અપેક્ષા રાખીએ છીએ. આપણા વિસ્તારના કામ કરાવવાના નહીં, પણ વાર તહેવારે વિસ્તારમાં એ રોકડા રૂપિયા આપે, ક્રિકેટની કીટ આપે, રોકડા પૈસા એના માટે આપે, ઉત્સવની અંદર રૂપિયા રોકડા આપે. આપણે ટેવ પાડીએ છીએ. ચૂંટણી વખતે આપણા પૈકીના જ કેટલાક લોકો એમનું ચવાણું પણ ખાય છે, ક્વાર્ટર પણ લે છે. બસ આ બધાથી આપણે પણ દૂર થવું પડશે. પણ હા, ધારાસભ્યોએ એમની પ્રમાણિકતા જાતે સાબિત કરવી પડશે. પ્રમાણિક કેવી રીતે રહેવું, આખી ટર્મ કેવી રીતે પૂરી કરવી, એ માત્ર મહેન્દ્રભાઈ મશરૂ જ નહીં, અનેક એવા પૂર્વ ધારાસભ્યો છે, મેં એમને જોયા છે. મેં ઈડરના સાબરકાંઠાના એક ધારાસભ્યને જોયા છે. ઝૂંપડામાં રહેતા હતા પૂર્વ ધારાસભ્ય, 3 વર્ષ પહેલાં એમનું નિધન થયું છે. મેં જોયા છે. આવા પણ ધારાસભ્યો છે. ખેર, ફરી એકવાર કહીશ, આપ નવા વર્ષમાં તમામ ધારાસભ્યો આવો છો, શાંતિથી આવાસમાં રહો. આવાસ તમને ફળે, મારા પ્રદેશને ફળે. આવાસમાં શાંત મને તમે મારા પ્રદેશના વિકાસનું વિચારો. 37 રૂપિયા નહીં, આવા 37 લાખ રૂપિયા માફ. 37 લાખ રૂપિયા માફ. બસ ગામડાના એક ગરીબનું વિચારજો, એ ઝૂંપડાને જોજો. બસ તમને એ ફ્લેટમાંથી તિરાડો દેખાતી હતી, ભેજ દેખાતો હતો, ઉપરથી જમતું પાણી દેખાતું હતું, એ હકીકત છે. બસ પણ તમે એ પણ યાદ રાખજો કે 365 દિવસમાં ચોમાસા સિવાય પણ આકાશ જમે છે, મારો ખેડૂત બરબાદ થાય છે, એનો હાથ પકડજો. તમારા વિસ્તારની અંદર હજારો લોકો સિમેન્ટની નહીં, છાપરાવાળી છતના નીચે આજે પણ રહે છે, એ ભૂલતા નહીં. બસ આટલું કરજો. બાકી તમને નવા ફ્લેટ ખૂબ મુબારક. અને હા, તમારે પણ ધારાસભ્ય આ ફ્લેટમાં જવું હોય, 27 માટે મહેનત કરજો. જીતશો, ધારાસભ્ય બનશો તો નવો ફ્લેટ તમારો હોઈ શકે છે, પણ સેવા કરવાના મકસદ અને સંકલ્પ સાથે જ રાજનીતિમાં આવજો. હું તો બોલીશમાં લઈશ એક વિરામ, અને વિરામ બાદ વાત કરીશ હમ સબ એક હૈ.